એરોપ્લેન મોડ પર એરોપ્લેન મોડમાં કર્યું રિંગ વાગશે ચાલુ ઓલામાં એમાં વાંધો નહીં, વાત કરી લેવાની. કરી નાખ્યું એની પર ફોન નહીં આવતો. કરી નાખ્યું કરી નાખ્યું નહીં આવડું. ચાલો થઈ ગયું ભાઈ. હા સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5, અધ્યાય આપણો આ 66મો ચાલે છે. આ અધ્યાયમાં સતાનંદ સ્વામી જે શ્રીજી મહારાજની સ્તુતિ કરે છે, તારીખ બોલો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમથી, એ આપણે જોઈ રહ્યા છે. તારીખ આજે 20 જાન્યુઆરી 2025, બરાબર. અને એમાં આપણે શનિવારે નિર્બીજ સાંખ્ય અને સબીજ સાંખ્ય અને નિર્બીજ યોગ અને સબીજ યોગ એનો ભેદ જે છે તે જોઈ રહ્યા હતા, બરાબર. હવે આપણે તે દિવસે જોયું કે ભાઈ સાંખ્ય યોગ પ્રત્યેક નિર્બીજ અને સબીજપણાથી ભેદ પામે છે. નિર્બીજ સાંખ્ય, સબીજ સાંખ્ય, નિર્બીજ યોગ, સબીજ યોગ એમ પ્રકૃતિ ગુણમય છે. પુરુષ તે થકી વિલક્ષણ, કમળપત્રવ્રત, નિર્લેપ, આ બધું તો આપણે જોઈ લીધું હતું. આપણે નિર્બીજ સાંખ્યમાં એવું જણાય છે, આત્મામાં દ્રશ્યત્વ, ગ્રાહ્યત્વ આદિ ગુણ નિષેધ મુક્તિ જ પ્રવર્તે છે. એટલા માત્રથી જ સર્વતા કલ્યાણ ગુણાકાર દિવ્યાકાર પરમાત્માનો પ્રતિષેધ કરનાર નથી. કિંતુ ભગવત સ્વરૂપમાં માયામય આકૃતિ એટલે માયા મૂળ જેમાં છે એવું, તમ એટલે અજ્ઞાન, અને તે મૂળ જેમાં છે એવી અશુભ વાસનાઓનો બહુધા નિષેધ કરવા પ્રવર્ત્યું છે. આપણે અહીંયા સુધી જોયેલું, બરાબર. શું જોયેલું કે ભાઈ નિર્બીજ સાંખ્ય એવું કહે છે કે આત્મામાં દ્રશ્યત્વ, ગ્રાહ્યત્વ આદિક ગુણ નિષેધ મુક્તિ જ પ્રવર્તે છે, બરાબર. એટલે આત્માની અંદર ગ્રાહ્યત્વ કે દ્રશ્યત્વ એવા કોઈ ગુણ નથી. એટલા માત્રથી સર્વત્ર કલ્યાણ ગુણકાર ગુણાકાર દિવ્ય પરમાત્માનો પ્રતિષેધ કરનાર નથી. એટલે ભાઈ એવું કહ્યું કે આત્મામાં ગ્રાહ્યત્વ કે દ્રશ્યત્વ નથી એટલે પરમાત્મા એમ કહે કે કેવા કે ગુણ વગરના છે, એવું નથી. કેમ? પરમાત્મામાં તો માયાના જે ગુણો કહ્યા ને, સત્વ, રજ અને તમ, એ નથી. એટલે અશુભ વાસનાઓ જે છે એનો નિષેધ કરવા માટે ભગવાનને ગુણમયી માયાથી દૂર એટલે જુદા બતાવવા માટે આ પ્રમાણે ભગવાનને વિશે માયાના ગુણોનો નિષેધ બતાવવા માટે આ પ્રમાણે માયિક આકારનો નિષેધ કરેલો છે. દિવ્યાકાર પરમાત્માનો આકારનો, દિવ્ય જે પરમાત્માનો આકાર છે, મૂર્તિ ભગવાનની દિવ્ય છે, એનો કોઈ કાળે એમ કહી કે નિષેધ કર્યો નથી કે ભગવાનની મૂર્તિ જે અક્ષરધામમાં છે તે દિવ્ય જ છે. અને અહીંયા પણ જે ભગવાન આવે છે તે અક્ષરધામની મૂર્તિ અને અહીંયાની મૂર્તિમાં અણુ સરખો પણ ફરક નથી. એટલે એ ભગવાનના અનંત કલ્યાણકારી દિવ્ય ગુણો સાથે જ ભગવાન અહીંયા પણ પધારે છે એવું કહેવા માંગે છે. હવે શંકા નિર્ગુણપણે 25માં પુરુષ જીવને જ સાંખ્યો કહે છે, 26માં પરમાત્માનો પ્રસંગ જ ક્યાં છે, તો સમાધાન તેમ નથી. સાંખ્ય રહસ્યને નહીં જાણનારાઓની આશંકા છે. જીવની ક્ષેત્રકોટીમાં અવિભાગથી સ્થિતિનો વિચાર કરીને પૃથક ગણના 25માં પણ કરી નથી, 24 તત્વોમાં જ તેની ગણતરી કરી છે. તો ગુણ શૂન્યત્વ આદિ નિષેધ મુક્તિ પણ 26માં પરમાત્માનું પ્રતિપાદન કરે છે. તો અનીશ્વરવાદ સાંખ્ય અભિમત નથી. સમજો, કદાચ કોઈ સાંખ્યવાળા, નિર્બીજ સાંખ્યવાળા ભગવાનને એટલે પરમાત્માને ગુણ શૂન્ય કહે કે કોઈ પણ પ્રકારના એનામાં ગુણ નથી વર્તતા, તો પણ એક વસ્તુ તો નક્કી છે. શું? કે એ લોકો 24 તત્વ ભેરા જીવ ઈશ્વરને ગણે છે અને 25માં પરમાત્માને તો ગણે જ છે. એટલે પરમાત્માનો નિષેધ નિર્બીજ સાંખ્યમાં પણ કર્યો નથી. સમજો, એ તો સમજવાવાળા ખોટું સમજે છે. એટલે એ લોકો એવું સમજે છે કે ભાઈ પરમાત્મા તત્વનું અંદર નિરૂપણ જ નથી આવતું. 24 તત્વ જે છે તે જીવ ઈશ્વર વગર નથી રહી શકતા એવું સાંખ્યશાસ્ત્ર કહે છે. તો એ 24 તત્વ જે છે એ એની જોડે જ જીવ ઈશ્વરને ગણેલા છે અને 25માં પરમાત્માને ગણેલા જ છે. એ સાચી હકીકત છે. એ તો જે આધુનિક નિર્બીજ સાંખ્યવાળા જે છે તે જોરાવરે કરીને એવું પ્રતિપાદન કરે છે કે ભાઈ પરમાત્મા તત્વનું નિરૂપણ સાંખ્યશાસ્ત્રને વિશે કર્યું નથી. સમજો, એ લોકો 25માં પરમાત્માને માને જ છે, બરાબર. ચાલો, તો અનીશ્વરવાદ સાંખ્ય અભિમત નથી. એટલે
અનિશ્વરવાદ એટલે આ જો પેલો સામે અનિશ્વરવાદ છે ચારવારકોનો. શરીરને જેમ કહે કે રુષ્ટપુષ્ટ કરવાનું, મધ્ય મહાસાદિક જે કંઈ ગ્રહણ કરવાનું હોય તે ગ્રહણ કરવાનું. પરમાત્મા જે છે એ કોઈ સૃષ્ટિના કારણ નથી કે પરમાત્મા એ સૃષ્ટિમાં કોઈ અંતર્યામી પણ રહ્યા નથી. આ તો એમ કહે કે સૃષ્ટિ એમ કહે કે કામ હેતુ કે મૂળક છે, એટલે સ્ત્રી પુરુષના સહવાસથી જ આખી સૃષ્ટિ થઈ છે ચારવાકમાં. બરાબર? એટલે શું છે કે દેહને રુષ્ટપુષ્ટ કરવાનું, ભગવાન ભગવાન જેવું કંઈ છે નહીં. શરીરને રુષ્ટપુષ્ટ કરીને મોજ મસ્તી કરો એ જ સુખ. સમજી ગયા? એટલે એવા ચારવારકોને બીજા ઘણા બધા મતો છે. કોલ મત પણ એમાં એક એવો પણ હતો કે ભાઈ સ્ત્રીની જે રજ હોય એનાથી એ લોકો સ્નાન કરે એટલે એને અપવિત્ર અસ્નાન કહ્યું છે. ગઈકાલમાં જ છે જો અસ્નાન. તમે કહું કે અસ્નાન કેવું આવે? ભાઈ તમે સ્નાન નહીં કરતા એ અસ્નાન નહીં કહ્યું. જે ખોટી જ વસ્તુઓથી, અપવિત્ર વસ્તુઓથી જે સ્નાન કરવામાં આવે તેને અસ્નાન કહ્યું છે. શાંતિથી વાંચે એને સમજ પડે. તમે કહો કે ભાઈ સ્નાન ન કરવું એને અસ્નાન કહ્યું હશે. સ્નાનનો વિરોધી અસ્નાન થાય ને. અરે એને અસ્નાન નહીં કહ્યું ત્યાં. વાંચો આખું તો બરાબર સમજ પડે. અસ્નાન એટલે અપવિત્ર વસ્તુથી, એટલે સ્ત્રીની જે રજો આવે, રજો ધર્મમાં જે સ્ત્રી આવે તેના રજથી જે એમ કહે કે સ્નાન કરવું, પેલો કોલ મત એક એવો છે, સમજો. તો એને અસ્નાન કે અપવિત્ર સ્નાન કહ્યું છે. બરાબર? એ બધા અનિશ્વરવાદી છે. સાંખ્ય મત કોઈ અનિશ્વરવાદી નથી. બરાબર? શેશ્વર અને નિરીશ્વર એમ કહે છે તે તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એવું કોઈ અનિશ્વરવાદ સાંખ્ય શાસ્ત્રને વિશે અમને દેખાતો નથી. બરાબર? ચાલો, એટલે શું કહ્યું? તો અનિશ્વરવાદ સાંખ્ય અભિમત નથી. નિર્બીજ યોગ પણ જે નિર્ગુણત્વાદી પણ અવ્યક્ત સ્વરૂપ આત્મ સ્વરૂપના ઉપાસન પર છે તે પણ પરમાત્મા વિષયક જ છે. પણ પરમાત્મા અનાત્મક, જેના આત્મા પરમાત્મા ન હોય, કેવળ સ્વતંત્ર પુરુષ એટલે જીવાત્માના ઉપાસન રૂપ નથી. એટલે જે પ્રમાણે નિર્બીજ સાંખ્ય પરમાત્માથી વિરુદ્ધ નથી, કે પરમાત્મા તત્વનું ખંડન નહીં કરતો, કે પરમાત્મા તત્વની એમ કહી કે ઉપાસનાનું ખંડન નહીં કરતો, કે પરમાત્મા છે જ નહીં એવો અનિશ્વરવાદનો ફેલાવો નહીં કરતો, એ જ પ્રમાણે નિર્બીજ યોગ પણ કોઈ દિવસ પરમાત્મા તત્વ જે છે એનો નિષેધ કરતું નથી. કેવી રીતે? તો સાંભળો. નિર્ગુણાત્વાદી પણ અવ્યક્ત સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપના ઉપાસન પર છે. ભાઈ આપણો આત્મા જે કયો તે કેવો છે? તો ગુણ વગરનો છે. અવ્યક્ત એટલે એના વિશે કંઈ કહી શકાય નહીં એવો છે. જે વ્યક્ત હોય એના વિશે તમે કંઈ કહી શકો. અવ્યક્ત એટલે કેવો? કે જેના વિશે તમે કંઈ કહી શકો નહીં તેવો છે. બરાબર? અવ્યક્ત સ્વરૂપ આત્મા સ્વરૂપનું ઉપાસન પર છે. તે પણ પરમાત્મા વિષયક જ છે. ભાઈ એ પરમાત્મા વિષયક છે. કેવી રીતે? પણ પરમાત્મા અનાત્મક નથી. એટલે શું છે કે જેના આત્મા પરમાત્મા ન હોય, એટલે આ આપણો જે આત્મા જે છે એના શરીરી રૂપે કે એના ક્ષેત્રજ્ઞ રૂપે, એ આત્માના આધાર રૂપે પરમાત્મા નથી. કે આત્મા જે છે તે એમ કહી કે સ્વતંત્ર, એમ કહી કે કેવો છે, ઉપાસના કરવા લાયક છે, કે એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે, એવું તો નિર્બીજ યોગ પણ કહેતું નથી. આ તો કેવા છે? ઉપજાવી નાખેલી વાત છે. બરાબર? આ યોગ પરમાત્મા સકળ ચેતન અચેતન શરીરક છે તો પણ, અને તે સાક્ષાત અવતારે છે તો પણ પરમ દશામાં, પરદશામાં તથા અવતાર દશામાં પણ તેમને માયાતમ વાસના આદિકનો સંબંધ નથી. શું છે? એ પરમાત્મા કેવા છે? પરદશામાં એટલે અક્ષરધામમાં હોય ત્યારે, જ્યારે અહીંયા આવેલા ન હોય ત્યારે પોતાના ધામમાં પરરૂપ જે ભગવાનનું છે તે, અને અવતાર દશામાં એટલે અહીંયા અવતાર ધારણ કરીને રામકૃષ્ણ સ્વામિનારાયણ આદિક અવતાર ધારણ કરે છે ત્યારે પણ માયા, તમે જેને અવિદ્યા અદ્વૈતીઓ કહી છે તે, કે માયા તમે જે કેવું તે, કે તમે કેવું જે અજ્ઞાન કેવું તે, કે વાસના, એનો એ ભગવાનને કદાપી કોઈ કારણને વિશે સંબંધ નથી. યત્ર ત્રિસર્ગો મૃષા. એનો અર્થ શું થાય? કે ભાઈ માયાના 3 ગુણનું કાર્ય એટલે સત્વરજ અને તમે 3 ગુણનું કાર્ય પરમાત્માને વિશે ક્યારે ત્રિકાળને વિશે એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળમાં નથી. આ શ્રીમદ ભાગવતનો શ્લોક છે. બરાબર? આ અર્થના પ્રાધાન્યથી ઉપાસનાત્મક જ પ્રવૃત્તિઓ છે. એટલે એમાં પણ ઉપાસના કરવાની કંઈ જ છે, કે એમાં યોગમાં પણ. બરાબર? એટલે નિર્બીજ યોગ તમે કહો છો કે ભાઈ એમાં આત્માની જ ઉપાસના કરવાની કઈ છે, તો એ આત્માના આત્મા પણ, એટલે એ આત્માના આધાર પણ, ક્ષેત્રજ્ઞ પણ, સમજો, શેષી એના શરીર પણ, કોના? એટલે એના શરીરી તરીકે પરમાત્માનો જ ઉલ્લેખ કરેલો છે. આત્મા એનું શરીર છે. એટલે આત્મા પોતે સ્વતંત્ર નથી. બરાબર?
તો ઉપાસના તો કોની થાય? જે કોઈ સ્વતંત્ર હોય એની ઉપાસના થાય. તો અનંતકોટી બ્રહ્માંડમાં સૌથી વધારે સર્વતંત્ર અને સ્વતંત્ર કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. એટલે આ તો બધી ઉપજાઈ નાખેલી વાત છે કે ભાઈ યોગ અનીશ્વરવાદ પર જાય છે. નિર્બીજ સાંખ્ય જે છે તે અનીશ્વરવાદની વાત કરે છે અને આત્માના ઉપાસનાની જ વાત કરે છે. એ વાત કેવી છે? ઉપજાવી નાખેલી છે. કારણ કે સાંખ્ય હોય કે યોગ હોય, બંનેને પરમાત્માનું અનુસંધાન છે જ. અને સાંખ્યમાં જે આત્મા સ્વરૂપની વાત કરી કે યોગમાં જે આત્માના સ્વરૂપની વાત કરી, એ બંને આત્માના આધાર તરીકે બંનેમાં પરમાત્માની વાત કરેલી જ છે. બરાબર. પ્રકૃતિ વિલક્ષણ અક્ષરસ રૂપ પ્રત્યેગાત્માનું ઉપાસન તે પણ બ્રહ્માત્મકપણે સ્વ આત્માનું ઉપાસન છે. બ્રહ્માત્મકપણે એટલે કેવી રીતે કે ભાઈ એ આત્મા જે છે તે કેવો છે? બ્રહ્મનો અંશ છે. બ્રહ્મનો અંશ એટલે કેવો? ભગવાન એની અંદર અંતર્યામી પણ રહેલા છે, એટલે એની ઉપાસન કરવાની ગઈ છે. દાખલા તરીકે આપણે જ્યારે યજ્ઞ યાગાદિ કરે કોઈ, તો ભગવાન તરીકે ભગવાન ઇન્દ્રનું પૂજન કરે, બ્રહ્માજીનું પૂજન કરે, શિવજીનું પૂજન કરે, વરુણ દેવતાનું પૂજન કરે, બીજા જે કોઈ દેવતા હોય બધાનું પૂજન કરતા બતાવે. અરે આપણે આ ગાયત્રી મંત્ર જે છે એમાં સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કહી છે, પણ એ સૂર્યની અંદર રહેલા ભગવાન નારાયણની ઉપાસના છે. આખો ગાયત્રી મંત્ર જે છે એનો અર્થ શું થાય છે? તો આ જ થાય છે કે ભાઈ એ ભૂગુ ભૂવર અને સ્વર્ગલોક એ 3 લોકના અધિષ્ઠાતા એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ તે તેજ રૂપ, બરાબર, કેવા તેજ રૂપ, એમનું તેજ કયું છે? આ સૂર્યનારાયણ રૂપે જે દેખાય છે એની હું શું કરું છું? ઉપાસના. એટલે એના તરફ મારી બુદ્ધિ થાય, એના જેવી મારી બુદ્ધિ થાય. બરાબર. એટલે મારી બુદ્ધિમાં કોઈ પણ પ્રકારનો અહંકાર કે એવું આવે નહીં, આવી વાત કરેલી છે. એટલે જે કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરવાનું પણ શાસ્ત્રોમાં કે પુરાણોમાં જે કોઈ મંત્રો કયા તે બ્રહ્માત્મક છે. એટલે સમગ્ર જગત ભવ બ્રહ્માત્મક, એટલે આખા બ્રહ્માંડને વિશે, આખા જગતને વિશે શરીરી ભાવે ભગવાન રહેલા છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત એવું કહે છે કે ભાઈ ભગવાન જે છે તે સર્વ જગતના શરીરી છે, સર્વ આત્માઓના શરીરી છે, એમની અંદર અંતર્યામી પણ રહેલા જ છે. તો એ ભગવાન એની અંદર રહેલા છે એટલે ભગવાનને લઈને બધું બ્રહ્માત્મક છે, એટલે એની પૂજા કરવામાં આવે છે. બાકી વસ્તુતા એ તો ભગવાન એકલા જ પૂજનીય છે. ભગવાન સિવાય બીજું કોઈ અનંતકોટી બ્રહ્માંડમાં સ્વતંત્ર રીતે ઉપાસના કરવાને લાયક નથી. એટલે કેશુ સ્વામી શું કહેતા હતા? સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. તમે કોઈ પણ દેવને નમસ્કાર કરો તે ભગવાન કેશવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન તરફ જાય છે. એટલે શું કહ્યું? પ્રકૃતિ વિલક્ષણ અક્ષરસ રૂપ પ્રત્યેગાત્માનું ઉપાસન તે પણ બ્રહ્માત્મકપણે સ્વ આત્માનું ઉપાસન છે, સ્વતંત્ર નથી. એકલા આત્માની ઉપાસના થઈ શકે નહીં. એ તો ભગવાનનો અંશ, એટલે ભગવાન એનામાં અંતર્યામી પણ રહેલા છે. અંશ પણ કેવી રીતે કહ્યો કે ભાઈ ગુણી ભાવે કરીને આત્મામાં પણ ચૈતન્યતા રહેલી છે, જીવાત્મામાં, અને પરમાત્મા પણ પોતે ચૈતન્ય છે. આત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન પણ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા પણ આનંદ સ્વરૂપ છે, પરમાત્મા પણ આનંદ સ્વરૂપ છે. આત્મા પણ જ્યારે મુક્ત અવસ્થામાં જાય છે ત્યારે સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આદિ ગુણોને પામે છે, અષ્ટગુણોને. પરમાત્મા કાયમ માટે જેવા છે તેવાને તેવા આ સત્યકામ સત્ય સંકલ્પ જ છે. આવા ભગવાન અને આત્મામાં ઘણા બધા ગુણોનું સમાનપણું છે. એને લઈને એ જીવાત્મા જે છે એને પરમાત્માનો અંશ કયો છે. બાકી વસ્તુતા એ જીવાત્મા અને પરમાત્મામાં બીજી કોઈ સ્વરૂપે કરીને જરા પણ એકતા નથી. સામર્થ્ય કરીને પણ ભગવાનમાંથી એ છૂટો પડ્યો એ વાત પણ હાવ ખોટી. કારણ કે એક જીવ તો ઘણા અસંખ્ય છે અને પરમાત્મા તો એક જ છે. અને એ પરમાત્માના બધા જીવો જે છે તે શું છે? દાસ છે, સેવક છે, સ્વામી સેવક ભાવ, તમે જે કંઈ કેવું સેવ્ય સેવક ભાવ, તમે જે કંઈ કેવું તે પ્રમાણે નિયામ્ય નિયામક ભાવ, બરાબર, ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર ભાવ, બરાબર, ક્ષેત્રજ્ઞ ભાવ, શેષી ભાવ, ધારક ધાર્ય ભાવ, બરાબર. આ બધા ભાવ ભગવાન અને જીવાત્માના વચ્ચે સિદ્ધ થાય છે. જેને નવ્યનિધ સંબંધ કયો છે રામાનુજ વેદાંતમાં. 9 પ્રકારના સંબંધે આત્મા અને પરમાત્મા વચ્ચે આવા કયા છે, બરાબર. જેને નવનિધ સંબંધ તમે કહી શકો કે જીવાત્મા જે છે તે પરમાત્માનો માટે ભોગ્ય છે, પરમાત્મા એના માટે શું છે? એના માલિક છે. જીવાત્મા એનો સેવક છે.
બરાબર. આ પ્રમાણે એ પરમાત્મા જે છે એને જીવાત્મા ટોટલી આધીન છે, પરતંત્ર છે. માટે સર્વેશ્વર રૂપ બીજનો ત્યાગ કરીને તે થતું નથી. ભગવાને વચનામૃતમાં નહીં કહ્યું? ભગવાનને લઈને તો આ મુક્તાનંદ સ્વામી જેવા જે સંત છે એને પણ ભગવાન કહેવાય, પણ એકલા હોય તો કોઈને ભગવાન કહેવાય નહીં. આપણી અંદર પણ ભગવાન રહ્યા છે, નાની એવી કીડીની અંદર પણ ભગવાન રહ્યા છે, અને મોટા મોટા બ્રહ્માજીએ બનાવેલા બ્રહ્માંડો એમાં પણ એ ભગવાન રહ્યા છે. તારતમ્યતાએ કરીને પદાર્થમાં જે કોઈ તારતમ્યતાપણું છે એ પ્રમાણે પરમાત્મા જે છે તે રીતે એનામાં પ્રકાશે. કીડીમાં નાની રીતે તો હાથીમાં મોટી રીતે. એટલે કીડી મેં તું છોટો લાગે અને હાથી મેં તું મોટો લાગે, આવું એક પદ આવે છે. એટલે એ પરમાત્માને એવી રીતે કયા છે. કેમ? એ તો તારતમ્યતા પ્રમાણે છે. ભગવાનમાં કોઈ નાના મોટાપણું નથી, પણ પેલી પાત્રની તારતમ્યતાને પ્રમાણે એ પરમાત્મામાં નાના મોટાપણું આપણે દેખાય છે. બાકી ભગવાન તો સમઅધિકપણે દરેક જગ્યા પર એક સરખા જ રહ્યા છે. ભગવાનમાં કોઈ નાનાપણું નથી કે કોઈ મોટાપણું નથી. કેમ? બૃહદપણું એટલે પરમાત્મા જ સૌથી મોટા હોય તો પછી બધાથી મોટા જે હોય તે કોની આગળ નાના? સમજો. અને કોનાથી મોટા? બધાથી જ મોટા છે. તો એટલે ભગવાનની ઉપમા કોઈને દઈ શકાય એવું નથી. ભગવાન કેવા છે? ઉપમા એ વર્જિત છે. બરાબર. એટલે ભગવાન જેવું સ્વતંત્ર સર્વતંત્ર કોઈ નથી. અને આમ વાસ્તવિકતામાં જોવા જાય તો આખા જગતમાં ભગવાન સિવાય, જો ભગવાનને લઈને તમે જોવ તો ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. બધે ભગવાન જ છે. જગતમાં એવી કોઈ ધૂળની રચકણ પણ નાનામાં નાની વધતી નથી કે જ્યાં ભગવાન ના હોય. પણ બીજા બે તત્વો વિશિષ્ટા દ્વૈત વેદાંત સ્વીકારે છે તત્વ તરીકે. એટલા માટે એ બંને તત્વોને પણ ગૌણપણે વિશિષ્ટા દ્વૈત વેદાંતે સ્વીકારેલા છે અને માનેલા છે. એ કયા? જીવ અને માયા. પણ મુખ્ય તત્વની વાત આવે ત્યારે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, તો ભગવાન જેવા તો એક ભગવાન જ છે. અને જ્યાં ભગવાનની વાત આવે ત્યાં ભગવાન જેવો બીજો કોઈ પણ થવા માટે સમર્થ નથી. એ તો ભગવાનને લઈને બીજા બધાની સ્વીકૃતિ છે કે બીજા બધાને જે બ્રહ્માત્મક કહેવાય કે બીજા દેવતાઓનું પણ પૂજન થાય કે ભાઈ એની અંદર ભગવાન રહ્યા છે. એટલે તમને દાખલા તરીકે કોઈ જય સ્વામિનારાયણ કરે તો તમને જય સ્વામિનારાયણ થોડો કરે છે, એ તો તમારી અંદર રહેલા ભગવાનને જય સ્વામિનારાયણ કરે છે. સમજો. મોટા મોટા સંતો હોય તે પેલા કથાકાર હોય, વક્તા હોય, એને જઈને દંડવત કરે તો એ એને થોડા દંડવત કરે છે વ્યક્તિને? એની અંદર રહેલા ભગવાનને દંડવત કરે છે. વ્યાસપીઠમાં રહેલા ભગવાનને દંડવત કરે છે. શ્રીમદ ભાગવતના પુસ્તકને અંદર રહેલા ભગવાનને દંડવત કરે છે. એટલે ભગવાન યહ સર્વસ્વ સર્વવિધ. અને શું પેલું એક બહુ સરસ છે એક સ્મૃતિ, યહ સર્વજ્ઞ બ્રહ્મ. સર્વજ્ઞ એટલે એ બ્રહ્મ, એટલે એ ભગવાન દરેક જગ્યા પર રહ્યા છે અને પોતાની જ્ઞાન શક્તિએ યુક્ત રહ્યા છે. આકાશ જેમ નિર્લેપપણે ચાર ભૂતોમાં વ્યાપીને રહ્યો છે એવી રીતે નહીં રહ્યા. એ ભગવાન સાક્ષી રૂપે સમગ્ર જીવને ધારીને રહ્યા છે. કે જીવ શું કરે છે એને બધી ખબર છે. સમજો. બરાબર. ચાલો. એ રીતે સબીજ સાંખ્ય યોગનું પણ કેવળ માયિક ગુણાકારના નિષેધ મુક્તિ વિજ્ઞાન કે ઉપાસના પરિપૂર્ણ થાય નહીં. કિંતુ રમાપતિ ભગવાનનું સર્વજ્ઞત્વ, સત્ય સંકલ્પત્વ, દિવ્યાકૃતિત્વ આદિ કે દિવ્ય ગુણોએ વિશિષ્ટપણે જે વિજ્ઞાન તથા ઉપાસન એ જ શ્રેયસ્કર છે. આ અર્થમાં તાત્પર્ય છે. દીપકને મસ્ત મસ્ત ઊંઘ આવી ગઈ. દીપક ઝોલા ખાય છે. કેમ દીપક? મજા આવે જ ને? પંખો કર્યો દીપક ઊંઘ આવે છે ને? પંખો બંધ કરી દેવો છે. ગાડલાને કથા બી આજે એવી જ આવે છે ને, એટલે કથામાં બધું તત્વજ્ઞાન જ તત્વજ્ઞાન. જ્યારે દીપક કે આ તો મસ્ત મજા આવે. बहुत बढ़िया, बहुत बढ़िया. कि आपको क्या अच्छा लगा? कि सब कुछ अच्छा लगा, लेकिन कोई एक चीज़ जो अच्छी लगी कि मैं घर पे जब भी होती हूँ तो 2 गोलियाँ खाती हूँ फिर भी नींद नहीं आती. आपकी कथा में आती हूँ तुरंत सो जाती हूँ. शुरू होती है तुरंत ही सो जाती हूँ. ये सबसे बढ़िया बात है.
नींद बहुत बढ़िया आती है. કથાનો નિયમ છે, કથાનો ઊંધો અક્ષર શું છે? થાક ઉતરી જાય તમારો. કથામાં આવો એટલે થાક ઉતરે જ. ઊંઘ આવે આવે ને આવે જ. નિંદિયા રાણી તમારી પાસે જ આવી જાય. કોઈ ખાતો ખાતો ઊંઘી ગયો એવું તમે દિવસ જોયું છે? ખાતા ખાતા ઊંઘ નહીં આવે, વાંચતા વાંચતા ઊંઘ આવે, કથા સાંભળતા ઊંઘ આવે, ખાધા પછી ઊંઘ આવે, પણ કોઈ ખાતો ખાતો ઊંઘે નહીં. કોઈને ખાતા ખાતા ઊંઘતા જોયું કે આમ ખાતો જ ન ઊંઘી ગયો. હા, તો અમે લોકો હંમેશા લાઇટ ચાલુ કરીને જ જમીએ ને. લાઇટ બંધ હોય ને તો અમે લોકો મીણબત્તી કા ફાણસ કે કંઈ પણ મૂકીએ જ. અમને ઘણા લોકો પૂછે કે એવું કેમ તમે કરો? ખાવામાં કંઈ ખાવાનું તો ના, એકાદ બે વખત પહેલાં નાકમાં ચાલ્યું ગયેલું મારે. હા, મોને બદલે નાકમાં ચાલ્યું. પછી ત્યારથી મને એવો વિચાર આવ્યો કે આ નાકમાં ચાલ્યું જાય છે ખાતા ખાતા, એટલે પછી લાઇટ ચાલુ કરવી પડી. એટલે અમે આ બધી અગરબત્તીને એવું બધું, એટલે આ પેલી મીણબત્તીને એવું ચાલુ રહી. ગોપાલ કહે તું નાકમાં નાખી દે, બે નાક સાફ કરવું પડે બધું. બરાબર ને? જાય ખરું નાકમાં? કેમ નહીં જાય? અંધારામાં નાકમાં નહીં જતું? કેમ નહીં જાય? અંધારામાં નાકમાં નહીં જાય તમારે? ખરા માણસ છો યાર. તમે અંધારામાં દરવાજા ભૂલી જાઓ, દિવાલ ભૂલી જાઓ પોતાના જ ઘરની, માથું ભટકાઈ જાય, આવું થાય તો નાક કેવી રીતે યાદ નહીં રહેતું? નાકમાં કેમ નહીં જાય? અભ્યાસ છે એવો. ધર્મભૂત જ્ઞાન. શું? શરીરનું ધર્મભૂત જ્ઞાન. અંધારામાં કા ધર્મભૂત જ્ઞાન કામમાં આવો? શું કામમાં આવે? શું કામમાં આવે ધર્મભૂત જ્ઞાન? હું તને અંધારામાં અહીંયા કોઈ જગ્યા પર મોકલી દેવા, તારું ધર્મભૂત જ્ઞાન ઉપયોગ કરજે. કા ઉપયોગ થાય? વિજ્ઞાન જ ના પાડે છે ને કે અંધારામાં આંખ પણ કંઈ કામની નથી. અંધારામાં એમ આપણું મોઢું ક્યાં છે તો આપણને ખ્યાલ હોય જ. એમ આમ બીજી વસ્તુની ખબર ન હોય. બીજી બહારની વસ્તુ થાંભલો ક્યાં છે, બારી ક્યાં, એનો ખબર. આપણું મોઢું તો આપણને ખબર જ હોય અંધારામાં ક્યાં છે. અરે ઓય યાર, મેં તો કેટલી વખત નાકમાં નાખી દીધું. અરે એક વખત તો રસો આંખમાં ચાલ્યો ગયેલો. આમ કરીને આંખમાં નાખતો હતો જમવાનું. ભાઈ આ લોકો કહે ઓય આંખમાં જાય છે, આંખમાં જાય. પછી મને ખબર પડી, તો ભાઈ મેં ત્યાંથી કાઢીને મોઢામાં નાખ્યું. લાઇટ બંધ હોય તો ખબર જ કાઢી પડે. તો પછી એવું નહીં થાય. તમને નહીં થયું? હાલો તમે તો બહુ હોશિયાર છો બધા, કહેવું પડે. હાલો હું ગગો છું બસ. હા, તને કોઈ દિવસ ગયું જ કે નહીં અંધારામાં મોડાને? હે, લાઇટ કાઢી ચાલુ કરવાનું. લાઇટ બંધ જ હોય તો પછી કાઢી ચાલુ કરવાનું. એટલે આ જમતો જ નથી, ખરો માણસ. તને ભૂખ જ નહીં લાગતી અંધારામાં. આને તો ભૂખ જ નહીં લાગતી. પછી મારે તો આંખમાં ચાલ્યું જાય, નાકમાં. અરે એક દિવસ તો સૌથી ખરાબ અનુભવ, હું અંધારામાં કાનમાં નાખતો હતો. પેલું આવે ને ટામેટાનો સૂપ, તો આમ કાનમાં નાખતો હતો આમ કરીને. આ લોકો કંઈ કાનમાં કેમ નાખે છે ભાઈ? હું કોઈ અંધારું છે ને ખબર જ નહીં પડતી. કાનમાં જાય કે મોડામાં જાય. હવે ઊંઘ ઉડી ગઈ દીપક? ઉડી ને? આ તત્વજ્ઞાન ચાલતું હોય તો ઊંઘ ઉડાડો આવું કંઈ કરવું પડે. સમજી ગયો કે ઊંઘ ઉડી ને આવે? બરાબર. એવું કેમ નહીં થતું? પણ આ તને કારણ ખબર છે એવું કેમ નહીં થતું? તને અંધારામાં બીજી બધી વસ્તુ ના દેખાય, બધી વાત સાચી, પણ તું જમવા બેઠો હોય તો નાકમાં જ નહીં જાય કે આંખમાં ના જાય કે કાનમાં નહીં જાય, મોઢામાં જ જાય. કેમ? એવું કેમ નહીં થતું? ચાલ, તત્વજ્ઞાન એની રીતે સમજાવે. એવું કેમ નહીં થતું તને? એવું ધર્મભૂત જ્ઞાન. શરીરનું ધર્મભૂત જ્ઞાન શું? પણ ધર્મભૂત જ્ઞાન શું છે? ધર્મભૂત જ્ઞાન તો તે પેલી બહુ મોટી વાત કરી દીધી. આમ દેશી ભાષામાં એવું કેમ નહીં થતું કે ભાઈ અંધારામાં મોઢું નહીં દેખાતું? ચાલ હવે બીજી એક વાત તને કરું. આપણું મોઢું તો તે આપણા મોઢામાં નાખી દીધું, બીજાના મોઢામાં નાખવાનું હોય તો ભૂલ થઈ શકે છે? તો થઈ જાય. હા, તો કેમ એવું થઈ જાય? કેમ બીજાના મોઢામાં એટલે નાકમાં ચાલ્યું જાય અને આપણા મોઢામાં જ જાય? અભ્યાસ. હવે બરાબર પકડો. અભ્યાસ પાછો કેવો છે ખબર તને? ગઈકાલે આપણે વાત કરેલી એવો. કયો? ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્મામાં. એ જીવાત્મામાં એ જ્ઞાનનું સાક્ષાત્કાર છે. એ અનુભવ સિદ્ધ જ્ઞાન છે કે આ મોઢું છે ને એમાં જ ખાવાનું ના ખાય. આપણે જ્યારથી આ લોકને વિશે આવ્યા, આપણે બધા માતાનું ધાવણ ધાવતા હતા ને, ત્યારથી આપણે એ જન્મસિદ્ધ રીતે ખબર છે કે મોઢા દ્વારા જ આપણે ખોરાક લઈએ છીએ. હવે માતાનું ધાવણ ધાવતો હોય ત્યારે એને થોડી બુદ્ધિ હોય, સમજો. પણ માતાનું ધાવણ ધાવે છે ત્યારથી એને ખબર હોય કે ખોરાક જે લેવાનો તે કોના દ્વારા લેવાનો છે? મોઢા દ્વારા લેવાનો છે. એટલે જીવને વિશે એ જ્ઞાન જે છે ને ઘૂસી ગયું છે, બરાબર પેસી ગયું છે. એટલે તું અંધારામાં પણ તું જમતો હોય ને તો તારો કોળિયો જે છે તે મોઢામાં જ જાય. પણ તું
અવાજ માંડે એ તો કહું છું એમ નહીં પડતું એને કે આમ એ અનુભવ સિદ્ધ જ્ઞાન છે એ તો કેવું છું પણ તું સામેવાળાને જમાડતો હોય તો તને એનું મોડું ન દેખાય તો તું નાકમાં નાખી દે આંખમાં નાખી દે ગમે તે નાખી દે. અને બે દિવસ છોકરો એને ઉપર મૂકવામાં આવે ને એવી તરત અવાજ માંડે છે કે એને એ અનુભવ છે આગલા જન્મનું. એટલે તો આત્મામાં આવી એનું જ્ઞાન એટલે કેવા છે જીવને વિશે જ્ઞાન છે સમજ ખાવા પીવાનું ને ઊંઘવાનું જ્ઞાન છે તે કેના વિશે છે એ જીવને વિશે જ્ઞાન છે આઈડિયા આવી ગયો પણ એ જ્યારે સામેવાળાને ખવડાવવાનું હોય ત્યારે નહીં ખબર પડતી આપણે ત્યારે જોવું પડે કે એનું મોડું જ છે ને એ તો નાકમાં ચાલ્યું જાય સમજો કોડિયો મોટો હોય તો નહીં જાય તમે નાના છોકરાને જમાડતો હો હસવાની વાત નહીં કરતા તમે નાના છોકરાને જમાડતો હો બરાબર હવે પેલો મોટો ચમચો હોય અને ચમચા દ્વારા તમે એના મોઢામાં નાખો તો ઘણી વખત પેલો સૂતો હોય તો નાકમાં ચાલ્યું જાય કે નહીં પછી એને આમ પલટાવીને બધું કાઢે એ છીકે એટલે હું કરે આ રડે એટલે પેલું બહાર કાઢે તો જાય જ ને નાકમાં તમે લોકો બધા કેવા ગ્રહસ્થ છો વાલા આ બધું તમને ખબર હોવી જોઈએ તો મને ખબર છે આ બધી બોલ આ છોકરાને તો ખબર નહીં હોય પણ તું તો અનુભવી કહેવાય તો તમ હે અનુભવ સિદ્ધ જ્ઞાન તમને હોવું જોઈએ મને થોડું હોવું જોઈએ બાલામાં બાપા કહે ને કે જેને લગ્ન કરવાના હોય તે કરતા નથી ને જેને ન કરવાનો હોય તે બધા અમારા જેવા લગ્ન કરીને બેસી જાય છે બરાબર ચાલો કંઈ નહીં હવે ભગવાન ભલું કરે તમારા લોકોને બરાબર ચાલો સમજી ગયા એટલે શું કહ્યું આમાં કહેવાનું તાત્પર્ય એવું છે કે સાંખ્ય કે યોગ બંને જે છે તે અનિશ્વરવાદી નથી બંને પરમાત્મા તત્વને સ્વીકારે જ છે અને જે સબીજ સાંખ્ય જે છે તે પણ ફક્ત માયિક ગુણનો નિષેધ કરવા માટે આ બધી વાત કરે છે કે ભગવાનનું શરીર જે છે તે માયાનું નથી બનેલું દિવ્ય જ છે એટલે માયિક ગુણનો નિષેધ કરે છે કિંતુ રમાપતિ ભગવાનનું સર્વજ્ઞત્વ કે સત્ય સંકલ્પત્વ દિવ્યાકૃતિત્વ આદિ ગુણોએ દિવ્ય ગુણોએ વિશિષ્ટપણે જે વિજ્ઞાન તથા ઉપાસન એ જ શ્રેયસ્કર છે આ આત્મા તાત્પર્ય છે કે ભાઈ ભગવાન જે છે તે કેવું છે કે ભાઈ પરમાત્મા જે છે એનું એક વિશિષ્ટ લક્ષણ શું છે લક્ષ્મી પતિત્વ એટલે ભગવાનનું એક વિશિષ્ટ ગુણ લક્ષણ એટલે ભગવાનની જ ઉપાસના કેમ કરવાની ભગવાનની ઓળખાણ કેવી રીતે થાય સમજો આપણામાં પણ જ્ઞાન તો રહ્યું છે ને આપણામાં જ્ઞાન નહીં રહ્યું ખાવા પીવાનું ઊંઘવાનું તો પછી ભગવાનની જ ઉપાસના કેમ કરવાની આપણી ઉપાસના આપણે જાતે નહીં કરીએ મંગલમ ભગવાન વિષ્ણુ કન્નામ ફૂલ લેવાના જાતે જ આપણી ઉપર નાખવાના પછી આમ કરીને પાણી લેવાનું ને જાતે જ આપણી ઉપર ચડાવવાનું એવું નહીં કરાય આપણે પણ જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ છે તો ભગવાનની જ ઉપાસના કેમ કરવાની બીજું ભગવાનની ઉપાસના કરીએ તો ભગવાનની ઓળખાણ શું કે એ જ ભગવાન છે તો આ કહ્યું રમાપતિ ભગવાનનું સર્વજ્ઞત્વ ભગવાન પહેલાં કેવા છે લક્ષ્મીજીના પતિ છે હવે આપણામાંથી કોઈ બીજો જગતમાં જીવ છે તે બધાના લક્ષ્મીજી કોણ થાય માતૃશ્રી થાય માતા થાય એટલે લક્ષ્મીપતિત્વ કોનું લક્ષણ છે વિશિષ્ટ ભગવાન નારાયણનું છે બીજું સર્વજ્ઞત્વ ભગવાન જે છે તે કેવા છે યહ સર્વજ્ઞ સર્વવિત દરેક જીવ પ્રત્યે વ્યાપીને રહેલા છે તે ભગવાન રહેલા છે ને તમારામાં સર્વજ્ઞત્વ છે અત્યારે તું તારા ઘરે છે ખરો તારા ઘરે શું થઈ રહેલું તો તને ખબર પડે છે અત્યારે તું વિચારી શકતો એ ખરો કે ઘરે શું થઈ રહેલું છે અને એ વિચારીને તને અહીંયા જરા આમામ થતું પણ હોય સમજો ધાસકો પડતો હોય કે ઘરમાં શું થતું હશે બરાબર ઘણાને થાય એવું અમે નાના હતા તો અમને પણ થતું હતું રમવા જઈએ પાલિયા પર મેચ રમવા અને પછી અમુક વખતે આમ ઓચિંતા પેલો બોલર બોલ નાખે ને એટલે આપણો ઘર પર વિચાર ચાલુ થઈ જાય પછી બોલ નીકળી જાય પછી ખબર પડે કે આપણે તો બેટિંગ કરી રહેલા છે પછી પેલો કેપ્ટન આવીને કે ભાઈ શું થયું આ શું થયું એકદમ નહીં કંઈ નહીં થયું બરાબર જ ને હા બરાબર ચાલ બીજો બોલ આવ્યો એટલે પછી રમવા માંડીએ કેમ એકદમ વિચાર પેલો ઘરે ચાલ્યો ગયો કે ઘરે શું હાલત હશે સમજી ગયા કેમ આપણે સર્વજ્ઞ નથી પણ પરમાત્મા તો અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ થઈ રહેલું છે બધું કેવું એક કાળા વિછિન્ન બરાબર એટલે સમગ્ર જીવ પ્રાણી માત્રને એક કાળા વિછિન્ન બધાને જાણે છે ભગવાન કે બધા શું કરે બધું જ જાણે છે એટલે સર્વજ્ઞત્વ નામનો જે મુખ્ય ગુણ જે છે તે ભગવાનમાં રહેલો છે એનું આપણે ઉપાસન કરીએ છીએ સત્ય સંકલ્પત્વ આપણા સંકલ્પ તારા પૂરા થાય છે બધા તારા થાય છે ભાઈ થતા હોય તો કહી દે ભાઈ મુકુંદ ઓ ભગત જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પેલા 5000 રૂપિયા ભાઈ પા લઈ લેજે બરાબર હા પાવટી ફાર નાખ ભાઈ મુકુંદાસ તમારા કંઈ સત્ય સંકલ્પ કંઈ સંકલ્પ પૂરા થઈ ગયા બધા નહીં દયા ચાલો તમે બી અમારી લાઈનના જ છો
બરાબર. અક્ષરધામમાં જાય પછી જીવ કેવો થઈ જાય છે? સત્યકામ સત્ય સંકલ્પ થાય છે. પણ અહીંયા તો કોઈ સત્ય સંકલ્પ છે નહીં. અહીંયા તો આપણો સંકલ્પ બહુ સારો હોય ને, બહુ સારો હોય, આધ્યાત્મિક પણ હોય, તો આપણે કોની આગળ કહેવો પડે? આ નારાયણ મુનિદેવ આગળ ચિઠ્ઠી ફાડવી પડે, ઘનશ્યામ મહારાજ આગળ ચિઠ્ઠી મૂકવી પડે. જો ભગવાન આપણે તમને રાજી કરવા માટે આવો સંકલ્પ છે, તમારી ઈચ્છા હોય તો પૂરો કરજો, ન હોય ને કંઈ ડે બે પડી જાય તો આપણે કંઈ એવી વાસના રાખતા નથી. જય સ્વામિનારાયણ. તમારી ઈચ્છા. સંકલ્પ બી આપણે આવી રીતે કરવો પડે, લબડતો. કેમ? આપણે આપણો સંકલ્પ પૂરો કરવા માટે પણ સમર્થ નથી. ત્યારે ભગવાન તો કેવા છે? સત્ય સંકલ્પ છે. સંકલ્પ કરે એટલે આ બાજુ કર્યો સંકલ્પ ને આ બાજુ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. સૃષ્ટિ પણ ભગવાન એવી રીતે જ કરે છે, સંકલ્પથી જ કરી નાખે છે. સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડની શું કરી નાખે છે? ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરી નાખે છે, ફક્ત સંકલ્પ માત્રથી. અને આપણા સંકલ્પમાં કઈ હવા જ મળે નહીં. અભી બોલા અભી થો, કેવા આપણા સંકલ્પ. બરાબર. ચાલો, આ બીજો ભગવાનનો શું કયો? ગુણ કયો. હવે એના પછી આવ્યું દિવ્યાકૃતિત્વ. એટલે ભગવાનની આકૃતિ કેવી છે? દિવ્ય છે. તમારી આકૃતિ દિવ્ય છે. આ દીપક પહેલાં 2002માં મંડળમાં આવતો તો બધા વાળાના મારી એમ કાળા હતા. અત્યારે મારા કેટલા કાળા છે જોઈ લો. મારા બધા કાળા છે ને. અત્યારે મારા બી સફેદ છે, દીપકના બી સફેદ છે. બાકી દીપક એકદમ નાનો હતો ત્યારે મંડળમાં આવતો હતો. કદાચ દીપકનો છોકરો જેવો દેખાય જ ને તેવો દીપક દેખાતો હતો. ને સુનિલનો છોકરો દેખાય જ તેવો. હા, એનાથી વધારે હેન્ડપંપ દેખાતો હતો. એના છોકરા કરતાં વધારે હેન્ડસમ દેખાતો હતો દીપક. એકદમ સાચી વાત કરી. કાળાવાળા હતા ત્યારે બહુ રૂપાળો દેખાતો હતો દીપક. અને એકદમ નાજુક નમણો દેખાતો હતો. દરબાર નહીં દેખાતો હતો. એકદમ નાજુક નમણો વાણિયાનો દીકરો હોય ને એવો દેખાતો હતો. હા, આર માધવન જેવો દેખાતો હતો. હીરો પેલો હતો ને માધવન જેવો જ દેખાતો હતો. બરાબર. હવે અત્યારે દીપક દિવ્ય કૃતિત્વ પણ તારું બધું ચાલી ગયું ને મારું પણ ચાલી ગયું. કારણ કે આપણે દિવ્ય કૃતિત્વ છે જ નહીં. તો આપણું શરીર કેવું છે? નાશવંત છે. જ્યારે પરમાત્મા સદા એ કિશોર અવસ્થાએ યુક્ત છે. કેટલા વર્ષની ઉંમર છે? બોલો મુકુંદાસ. ભગવાનની અક્ષરધામની ઉંમર કેટલા વર્ષની? 16 વર્ષની ઉંમર છે. એકદમ ચકાચક, ઘનશ્યામ ટોપ, એકદમ ટોપ, લલ્લન ટોપ, કિશોર મૂર્તિ. ખાલી 16 વર્ષની. ન અગ્ગુ ન પીછું. જરા પણ ભગવાનની ઉંમર વધતી નથી અને ઘટતી પણ નથી. ભગવાનના વાળ આપણા જેવા બરછત કેવા સફેદ નથી. કેવા છે? એકદમ સ્નિગ્ધ વાળ, જાડા ઘાટા ચીકણા વાળ, એકદમ ચીકણા ને આમ પાતળા વાળ, એકદમ સરસ સુંદર મજાના કેસવાળા. સમજી ગયા? વિશાળ વાળ, મોટું કપાળ છે આ ભગવાનનું. અને કપાળને વિશે શું કરેલું છે? ભગવાન ઉધ્વ પુંદ્ર તિલક કરેલું છે. તિલકની મધ્ય શું છે? ચાંદલો શોભાયમાન છે. આ વાંકી ભ્રકુટી છે. મોટા એમ કે કમળપત્ર જેવા વિશાળ શું છે? ભગવાનના નેત્રો છે. બરાબર. અણિયાળી શું છે? ભગવાનની આંખો છે. નમણી શું છે? નાસિકા છે. નમણી નાસિકા છે. આંખ અણિયાળી હોવી છે અને નાસિકા કેવી હોવી છે? નમણી. આમ અગ્રભાગવાળી, આમ ચાંચવાળી, આમ પોપટની ચાંચ હોય ને એવી, પણ નમણી, નાજુક. પેલા ભજીયા જેવું નાક નહીં. વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ને બોલરનું હોય ને પેલા મોટા મોટા ભજીયા જેવા નાક. હોત કેવા છે ભગવાનના? અતિશય અધરોષ્ઠ, લાલ હોત છે એકદમ. મારે ને તો અંબર લોહીની પિચકારી નીકળી જાય એવા પાકા ગિલોરા જેવા. ગિલોરું પાકો હોય ને અંદરથી કાપો તો રેડ કેવું દેખાય એવો ભગવાનનો મસ્ત હોત છે. બરાબર. આ ગાલ કેવા છે ભગવાનને? એકદમ મસ્ત ચીકણા, ગોળ ગાલ. આ ચીબુક, અહીંયા ચીબુકને વિશે ભગવાનને દાઢી પર શું છે? આમ કરીને ખાડો છે. મૂછ કેવી છે? આછી મૂછ છે, એકદમ જોરદાર. પેલા કિશોર 16 વર્ષના છોકરાને હોય ને એવી મસ્ત મૂછ છે. કાન કેવા? સપ્રમાણ કાન છે એકદમ. બરાબર. આ ભગવાનના ખાલી શું છે? દિવ્ય આકૃતિનું વર્ણન. વસ્ત્ર આભૂષણનું હજુ વર્ણન કરવાનું શરૂ કર્યું નથી. પાછો ઉપર મુગટ પહેરેલો છે. કાનને વિશે શું છે? કુંડળ ધારેલા છે. સમજો. બરાબર. ભગવાન અહીંયા શું? ગળાને વિશે કૌસ્તુભ મણિ. વાલા તારો કંઠ કયામાં ના આવે રે. એ તો કોને લજાડે? કૌસ્તુભ મણિ. હા, બરાબર. પછી છાતી કેવી છે ભગવાનની? એકદમ વિશાળ. ને કમર કેવી છે? એકદમ પાતળી, સિંહ જેવી.
પુરુષની નિશાની શું છે? નરની નિશાની ખબર છે તમને? 36. પહોળી છાતી અને કમર કેવી એકદમ પતલી. પાતળી. એ પુરુષ એકદમ મસ્ત દેખાય, જોરદાર, ધારદાર, ભરાવદાર. નાભી કૂવો છે ભગવાનને. નાભી કૂવો એટલે ખબર ને? એકદમ ઊંડી નાભી છે અને અહીંયા ત્રિવળી છે, અહીંયા શ્રીવત્સનું ચિહ્ન છે, બરાબર ને? એની બાજુમાં શું છે? ભૃગુલાંછન છે. ભૃગુજી કોના જેવા હતા? અહીંયા બેઠેલા કોઈના જેવા નહીં હતા, કારણ કે ભૃગુજી જેવા તો ભૃગુજી જ હતા. क्या किक मारी थी उन्होंने भी, जोर से किक मारी एकदम. किसको किक मारी? बोलो मुकुंदास. भृगुજીએ કોને કિક મારેલી? હા, ભગવાનને. નારાયણને શું મારી દીધી હમણાં જોરમાં? છાતીમાં લાત મારી. ભગવાને શું કહ્યું? ઓ બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણનો દીકરો. તમારા તો ચરનાર વીડ અતિશય કેવા છે? કોમળ છે. અમારી છાતી તો કેવી છે? વજ્રની બનેલી છે, એટલે અમને તો કઈ અસર થઈ નહીં. તો ભગવાને એમને પગચંપી કરી આપી ભાઈ. હે, कितने खूबसूरत है तुम्हारे पैर, इसे जमी पे मत रखना, मैले हो जाएंगे. બરાબર? આ ભગવાનનો ડાયલોગ છે ઓરિજિનલ. ક્યાંને મારેલો? ભૃગુજીને મારેલો. કયો ડાયલોગ છે? કિતને खूबसूरत है तुम्हारे पैर, इसे जमी पे मत रखना, मैले हो जाएंगे. સમજી ગયા? આ ભગવાન છે. એટલે ભગવાન જેવા તો એ કોણ છે? ભગવાન જ છે. આ દિવ્ય આકૃતિની વાત આપણે અહીંયા સુધી નહીં કરી. છાતીના ભાગ પછીના, કમરના ભાગ પછીના નીચેનો ભાગ સાથળ છે, તે મસ્ત મોટી મોટી ભગવાનની જંઘાઓ છે, બરાબર? ઢીચણ જે કેવું તે છે, અહીંયા ઘૂંટણ જે છે તે છે, અહીંયા મોટી મોટી ભગવાનને શું છે? ઘૂંટીઓ છે. અને ભગવાનની મસ્ત મસ્ત નીચે શું છે? એક સરખી આંગળીઓ છે. બધી આંગળીઓ એકદમ મસ્ત રીતે ગોઠવાઈ. અને અંગૂઠો. પાછા ભગવાનની જે નખ છે નખને વિષયથી અંદરનું જે લોહી જે છે ને, રુધિર, એ એકદમ મસ્ત મસ્ત દેખાય છે આર પાર. આવા ભગવાન એકદમ કેવા છે? સૌંદર્યાતિશય નામનો ગુણ ભગવાનને વિશે રહ્યો છે. એટલે ભગવાનની આકૃતિ આ કેવી છે? દિવ્ય આકૃતિ છે. પૂજા પૂજા વિશાળ ભુજા, એકદમ જોરદાર. અજાન બાહુ. आजान बाहु. अगर भुजा फैला के मैं खड़ा रह जाऊं तो पूरा जहां इसके अंदर समा जाए. बराबर? भगवान आम करने भुजा खोलीने ઊભા રહે. રામચંદ્ર ભગવાનને પેલી ફોટો જોયો જ કે નહીં? એક હાથમાં ધનુષને આમના ઊભા રહેલા હોય ને આ બાજુથી પેલું ભગવાનનું ઉપરીય વસ્ત્ર આમ હલતું હોય ને આમ ભગવાન રામચંદ્ર છાતીના વાળ આમ પેલા વિખરાયેલા જે દેખાય. આ બાપુ રાવણને કહ્યું ને સીતાજીને પાછી આપી દે, નહીં તો એક જ બાણથી એમ કહે કે આખી લંકાને શું રાક્ષસ વિહોણી કરી નાખીશ, કુટુંબે સહિત તમને બધાને મારી નાખીશ, કિસી કો નહીં છોડુંગા મેં. ભગવાન રામચંદ્રજીએ લંકામાં આવીને શું કરી? હુંકાર કરી નાખી. પહેલાં શું કર્યું? માંગણી કરી કે ભાઈ તું સીતાજીને પાછા આપી દેશે તો અમે અહીંયાથી જ પાછા વળી જઈશું. પણ પછી જો એને ના આપ્યું તો શું કહ્યું ભગવાન રામચંદ્રજીએ? એક જ બાણે કરીને તમને બધાને મારી નાખીશ. કેમ? હું દાસરથી છું. દાસરથી એટલે કોણ? દશરથનો દીકરો. બરાબર? કયા કુળનો છું? રઘુવંશી છું. અમે એક વખત જે કંઈ પ્રતિજ્ઞા લઈ લઈએ એ પૂરી કરીને જ રહીએ છીએ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય, એમ કરીને કસમ ખાઈ લીધી ભગવાન રામચંદ્રજીએ. એક કસમ ચિત્રકૂટમાં ખાધેલી. શું ખાધેલી? આખી સૃષ્ટિને રાક્ષસ વિહોણી કરી નાખી. બરાબર? આ શું છે? ભગવાનનું નાનું સરખું ચરિત્ર. આપણે જેટલું જાણીએ એટલું. બાકી વિશાળ ચરિત્રો તો ભગવાનના આપણા શાસ્ત્રોમાં લખેલા છે. આ દિવ્ય કૃતિત્વ ભગવાનનું, કે ભાઈ એ ભગવાન જે છે તે આવી દિવ્ય મૂર્તિવાળા છે. બરાબર? ચાલો, દીપકની હવે ઊંઘ ઉડી ગઈ ને? મજા આવી ગઈ ને? હા. આદિક દિવ્ય કૃતિત્વ, આદિક દિવ્ય ગુણો એ વિશિષ્ટપણે. આવા ભગવાનમાં કેવા ગુણ રહેલા છે? બધા દિવ્ય ગુણો છે. ભગવાનના બધા ગુણો દિવ્ય. ભગવાનની બધી વસ્તુ જે છે ને, ભગવાનની જે સમસ્ત ક્રિયાઓ છે તે બધી કેવી છે? દિવ્ય છે. ભગવાનની હસી પણ આપણા જેવી નથી. ભગવાનનો ગુસ્સો પણ આપણા જેવો નથી. ભગવાનનું રૂપ પણ આપણા જેવું નથી. ભગવાનમાં રહેલો રસ પણ આપણા જેવો નથી. ભગવાનમાં એવું કંઈ નથી જે આપણા જેવું હોય. બધું કેવું છે? દિવ્ય, દિવ્ય અને દિવ્ય. ચાલો, દિવ્ય ગુણો એ વિશિષ્ટપણે જે વિજ્ઞાન,
આ ભગવાનના દિવ્ય ગુણનું આપણે શું કર્યું અત્યારે થોડી ઘણું જાણકારી મેળવી ને તે શું કહેવાય? જ્ઞાન. વિજ્ઞાન તથા ઉપાસન. હવે એ ગુણોને આપણે ગાઈએ એ શું કહેવાય? ઉપાસના કહેવાય. ભગવાનના અનંત કલ્યાણકારી ગુણોને કોણ ગાય? ભગવાનનો ભક્ત ગાય. અને ભગવાનના ભક્ત માટે એ જ શ્રેયસ્કર છે. ભગવાનના ગુણો કોને કામના? બોલ જય. ભગવાનના ગુણો કોને કામના? ભક્તોને કામના. ભગવાનને કામના ખરા? ભગવાનના ગુણો ભગવાનને કામના ખરા? તારામાં કોઈ ગુણ રહ્યો હોય તે તને કામનો કે ન કામનો? તને કામનો. તો ભગવાનના ગુણો ભગવાનને કામના કે ન કામના? બોલ ભાઈ, ભગવાનના ગુણો ભગવાનને કામના કે ન કામના? આપણા માટે. તો ભગવાન માટે? ભગવાન માટે નક્કામાં. તો હે લીલા ચરિત્ર પણ ભગવાનમાં રહેલા ગુણ ભગવાનને કામના કે ન કામના? અરે ભાઈ, આપણા માટે તો કામના. તું તો યાર ખરો માણસ છે. હું આપણી વાત તો કરું જ છું, પણ ભગવાન માટે કામના કે ન કામના? તું બી પાછો એ कैसा मेरी तरफ એવો છે. પેલો કહીને 2 पान मैंने तुमको लाने के लिए कहे थे. कहा कहे थे? पहला कहाँ है? तो ये रहा. तो दूसरा कहाँ है? वो नहीं मालूम. अरे कोई ये नहीं पूछता कि दूसरा कहाँ है, तो मैं कह देता ना मैं खा गया. તું બી એવો છે. સમજી ગયો? બોલ, ભગવાનના ગુણ જે છે તે આપણે કામના કે ન કામના? તો ભગવાનને કામના કે ન કામના? ભગવાનને કામના છે. ઓકે, ચાલ બોલો સંજય. ભગવાનના ગુણો તે ભગવાનની કામના, પણ એ બધું જીવને વધારે કામ. બોલ ભાઈ દીપક. ભગવાનને કામ. ભગવાનને કામના. બોલ ભાઈ, સંચાલન કરે. ભગવાનને શું કામના? ભગવાનના ગુણો ભગવાનને શું કામના? ચાલો તમે કહો કામના તો શું કામના? જગત વેપાર કરે. જગત વેપાર કરે. બોલ ભાઈ, બીજું કઈ શું કામના? ભગવાનના ગુણો ભગવાનને શું કામમાં આવે? ભક્તોને લાડ લડાવવા. ભક્તોને લાલ લડાવવા માટે. બોલ ભાઈ મુકુંદાસ. એ તો ભક્તોને જ લાલ લડાવે તો ભક્તોને જ કામ ના દે ને ભગવાનને કા કામ ના દે? તું તો તારી ઘરવાળી જેવી વાત કરે છે, બરાબર? કે મારી ઘરવાળી તે બહુ કામની. શું કામની? તો રોજ વેલન લઈને મારી પાછળ દોડે, બરાબર? તે કામની તો ખરી જ ને, એનાથી મારી ફિટનેસ બનેલી છે, બરાબર? હું રોજ દોડતો દોડતો ગલીમાં દોડું, મોહલ્લામાં દોડું, સોસાયટીમાં દોડું, તો મારી ફિટનેસ કોના દ્વારા બની? તો મારી ઘરવાળી દ્વારા બની. એ વેલન લઈને પાછળ ન દોડે તો મારી ફિટનેસ થોડી બને, બરાબર? એટલે મને જ કામનું ને તું પાછો એમ કે, બરાબર? બોલો મુકુંદાસ. ભગવાનના ગુણો ભગવાનને કામના કે આપણે કામના? દરેકને માટે કામના છે. વેરી ગુડ. બોલ જીગર. ભગવાનને માટે કામના જ છે. भगवान ने माटे कामना है. बोलो भाई असरदार जी, आप बोलिए कुछ. भगवान के गुण है वो भगवान को काम के है कि अपने को काम के है? अपने को काम के है, भगवान को काम के नहीं है. ओके ભગવાનના ગુણો દ્વારા હરિભક્તોને સમજાવવામાં. ઓકે, બોલ દરબાર. ઓકે, કોઈ બીજો કઈ જવાબ આપવો છે ભાઈ? ભગવાનને કઈ કામ નથી. ભગવાનના ગુણો આપણા માટે જ છે. ભગવાનને કંઈ સાબિત કરવાનું છે નહીં, સમજો. ભગવાન તો સત્ય કામ સત્ય સંકલ્પ છે. ભગવાનને પોતાના ગુણ પોતે બતાવીને હું હરી સામે જોઈને નાચે છે ભગવાન. યા હું બહુ ગુણવાળો છું, યા એ તો કઈ ડાન્સ કરે જ ભગવાન? હા, ક્યાં અલગ રહ્યો રાજ્ય, એવું કરે જ ભગવાન? ભગવાનના ગુણ આપણા માટે છે, સમજો, બરાબર? જો તમે એક વસ્તુ કહી શકો કે આપણે ભગવાન પાસે જઈને આશીર્વાદ માંગીએ, કારણ કે ભગવાન બહુ મોટા છે, પણ ભગવાનને પણ કોણ આશીર્વાદ આપી શકે? ભક્ત આપે. ભગવાનની આપણે જય બોલાવીએ તો આપણે શું કરીએ છીએ? આશીર્વાદ આપીએ છીએ ને. પછી બીજું, ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કરે ત્યારે ભગવાન એમના માતા પિતાને પગે લાગે, તો હકીકતમાં માતા પિતા એના કોણ છે? ભક્ત. ભક્ત જ છે ને આમ તો, સમજો. પછી ભગવાનના ગુરુ હોય એને ભગવાન પગે લાગે તો એ પણ એને આશીર્વાદ આપે ને, જય હો કરીને. આપણે ભક્તો અહીંયા, એટલે કોઈ પણ રૂપે ભક્તો ભગવાન જોડે જોડાયેલા હોય, પણ આનંદ કોટી બ્રહ્માંડમાં ભગવાનને આશીર્વાદ આપી શકે એવું કોણ છે? ભક્તો જ છે. ભક્ત સિવાય બીજું કોઈ ભગવાનને આશીર્વાદ આપી શકે નહીં. સંબંધ કોઈ પણ હોય, એ મા રૂપે આપે કે બાપા રૂપે આપે કે ભાઈ ગુરુ રૂપે આપે કે ભાઈ મિત્ર રૂપે આપે, કોઈ પણ આપે. હે, હા, આશીર્વાદ આપે તો કોણ આપે? ભક્તો જ આપે.
અને ભક્તો આ જે બોલાવે છે તે શું કરે છે? ભગવાનના ગુણો, એટલે ભગવાનના ગુણોની જે બોલાવે છે અને ભગવાનના આશીર્વાદ આપે છે. એ સમસ્ત કલ્યાણકારી ગુણવાળા ભગવાન તમારી ત્રિકાળમાં જય હો જય હો જય હો એમ કરીને ભગવાનને આશીર્વાદ આપે છે. એટલે ભક્ત ભગવાનને આશીર્વાદ આપી શકે છે. સમજી ગયો કે ના સમજ્યા? બરાબર. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ આદિક ગુણો વિજ્ઞાન અને ઉપાસન જ એક એ જ શ્રેયસ્કર છે. આ અર્થમાં તાત્પર્ય છે. એ કોના માટે શ્રેયસ્કર છે? જીવ માટે. કે ભાઈ ભગવાનના આવા દિવ્ય ગુણો જે છે એને ગાવાના. આપણે આ છેલ્લી 25-30 મિનિટથી તને ઊંઘ આવતી હતી એ પહેલાં ને આપણે આ ગાવાના શરૂ કરીએ. કેવી મજા આવી ગઈ ને! મોજા થઈ ગયું ને, ઊંઘ ઉડી ગઈ ને બધાની. ભગવાનના ગુણો વિશે વાત કરી તો કેવી મજા આવી ગઈ. બરાબર. મને પણ એવું થયું કે આમાંથી એકલો હું વાંચ્યા કરીશ તો આ જેટલા પણ ગાદલા અહીંયા ખાલી પડેલા છે ને લોકો બેઠેલા છે તે બધા અહીંયા શું કરી નાખશે? એટલે પછી મને થયું કે હવે બધાને જગાડવા પડશે. બરાબર. એટલે મને પછી પેલો યાદ આવી ગયો. કોણ યાદ આવી ગયો? પ્રીતમ આન મિલો કરીને જગાડતો હતો ને, એ યાદ આવી ગયો. એટલે તને જગાડી દીધો મેં. બરાબર. ચાલો અરે ચાલો ભાઈ. આ અમાસને દિવસે આપણે રાતનું સાંજનું નક્કી થઈ ગયું છે. વાસુદેવ ભગતે લાલ ઝંડી લીલી ઝંડી આપી દીધી છે. અમાસને દિવસે 29 તારીખે 29/1/2025ના રોજ બુધવારે રાંદેર સ્વામિનારાયણ મંદિરમાં આપણે બ્રહ્મ ભોજન રાખેલું છે. એ સાથે સાંજે 5 વાગે આપણે હરિભક્તો ભજન પણ કરીશું અને 7 વાગ્યા પછી આપણે બ્રહ્મ ભોજન એટલે બ્રાહ્મણોને ભોજન આપશું. બરાબર. એટલે જેણે ભાગ લેવો હોય તે બધા હરિભક્તો નોંધ રાખે. હજુ 1-2 વખત આપણે આ બાબતને એનાઉન્સ કરીશું અને જે હરિભક્તોએ લાભ લેવો હોય તે અમારો કોન્ટેક્ટ કરે. કારણ કે બ્રાહ્મણોને આપણે જમાડવાના છે. દર અમાવસ્યા છે, મૌની અમાવસ્યા છે. એમ કહેવાય કે ભાઈ આ મોટી અમાવસ્યા છે. જે લોકોએ આત્મહત્યા કરી હોય, જેનો જીવ ઘટે ન ગયો હોય, એટલે જે દુર્ગતિ અવગતિ જેનો જીવ પામેલો હોય એ બધા જીવો માટેનું જે કંઈ શ્રાદ્ધ છે તે આ મૌની અમાવસ્યાના એક જ દિવસ થાય. બાકી બીજા કોઈ દિવસે એનું શ્રાદ્ધ થઈ શકે નહીં. સમજો. એટલે કોક તમારું ઓળખીતું પાળખીતું હોય, આ તમને પહેલેથી એટલે જણાવું છું કે ભાઈ હવે 1 વર્ષ થઈ ગયું આ બાબતને લોકો ભૂલી જાય એટલે આપણે નવું કહીએ છીએ પાછા. કોક તમારા ફેમિલીમાં કે કુટુંબમાં કે મિત્ર મંડળમાં કદાચ કોઈએ કંઈ આત્મહત્યા કરી હોય અને તમને એવી ઈચ્છા થાય કે ભાઈ મારે કંઈક એના માટે કરવું છે તો તમે આ મૌની અમાવસ્યાને દિવસે એનું શ્રાદ્ધ કરાવી શકો. બ્રાહ્મણની તમને જરૂર હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અમે તમને આપશું. પછી તમારે એની જોડે જે વ્યવહાર કરવાનો હોય તે તમારે કરવાનો. બરાબર. પણ મૌની અમાવસ્યા એક જ દિવસ છે જ્યારે કોઈ પણ આત્મહત્યા કે એવું કંઈ કરેલું એ વ્યક્તિનું શ્રાદ્ધ થઈ શકે. બાકી બીજા કોઈ પણ દિવસે તમે કરો તો એને પહોંચતું નથી. કારણ કે એને એનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એને જાતે ભગવાનનો અધિકાર હાથમાં લીધો ને મૃત્યુ સ્વીકારવાનો. એટલે એના બધા અધિકારો શું કરી લીધા? ભગવાને છીનવી લીધા. બસ એક મૌની અમાવસ્યા એક જ આ બચેલી છે. એટલે તમારી જો કોઈ એવું કોઈ હોય ઓળખીતું પારખીતું તો તમે કરાવી શકો છો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સુરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ મરે માધવમ ગીસમ